નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું એજ્યુસફર પરિવારમાં હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો। એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે। આજે આપણે જે મુદ્દાનો અભ્યાસ કરવાના છીએ એ મુદ્દાનું નામ છે પૃથ્વીનું મૃદાવરણ, પૃથ્વીનું મિશ્રાવરણ અને પૃથ્વીનું ભૂગર્ભ। તો પૃથ્વીની જેમ જેમ આપણે અંદર જઈએ એમ એમ અલગ અલગ આવરણો આવેલા છે। આ જે આવરણો છે પૃથ્વીના અંદરના આવરણો, એનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ। તો એમાં સૌથી પહેલું જે આવરણ આવે છે એ છે મૃદાવરણ। આ જે ફોટોગ્રાફ છે એમાં આ જે અહીંયા એરો છે, આ એરો બતાવે છે ત્યાં સુધી, અહીંયા સુધી પૃથ્વીનું મૃદાવરણ આવેલું છે, લિથોસ્ફિયર જેને ઇંગ્લિશમાં કહેવાય છે। તો આપણું જે પહેલું અંદર પૃથ્વીનું આવરણ છે એ છે મૃદાવરણ। તો આ મૃદાવરણ છે એ પૃથ્વી સપાટી ઉપરનું આવરણ છે અને તે માટીના સ્તરો કે ખડક સ્તરોનું બનેલું છે। અને જે આ મૃદાવરણ છે એમની સરેરાશ જાડાઈ 33 કિલોમીટર છે। આ પણ ખાસ યાદ રાખવા જેવું છે કે મૃદાવરણની સરેરાશ જાડાઈ 33 કિલોમીટર છે અને જે ભૂમિખંડો છે એમની નીચે આમની જે જાડાઈ છે એ 30 કિલોમીટર છે અને જે મહાસાગરો છે એમની નીચે આમની જે જાડાઈ છે એ 5 કિલોમીટર સુધી છે। અને આ બંનેને છોડતા જે ભાગ વધે એટલે પર્વતીય ક્ષેત્રો, ત્યાં આમની જાડાઈ ખૂબ વધારે હોય છે, કારણ કે પર્વતની ચોટી જે ઉપરનો ભાગ છે એ ખૂબ વધારે હોય એટલે નીચે સુધી આપણે ગણીએ એમની જાડાઈ વધારે હોય છે। ફોર એક્ઝામ્પલ આપણે એવું કહી શકીએ કે હિમાલય પર્વત છે જે એમની નીચે, આ હિમાલય પર્વતની નીચે જે આ મૃદાવરણ આવેલું છે એ હિમાલય પર્વત અને મૃદાવરણ એ બંનેની જાડાઈ છે એ આશરે 70 કિલોમીટર જેટલી છે। એટલે એટલું યાદ રાખવાનું કે પર્વતીય ક્ષેત્રોમાં મૃદાવરણની જાડાઈ સૌથી વધુ હોય છે, મહાસાગરોમાં એમની જાડાઈ સૌથી ઓછી હોય છે અને ભૂમિખંડોમાં 30 કિલોમીટર જેટલી હોય છે। પછી જે પૃથ્વીની સપાટી છે એમની નીચે એક પ્રસ્તર ખડકોનું સ્તર આવેલું હોય છે અને આ જે સ્તર છે એ બે વિભાગમાં વહેંચવામાં આવે છે, એવું આપણે કહી શકીએ કે એના બે પ્રકાર પડે છે। એક ભૂકવચ, એને ઇંગ્લિશમાં કહેવાય છે શિયાલ, અને બીજું છે એ ભૂરસ એટલે કે સીમા। હવે આ ભૂકવચ અને ભૂરસની વધારે ચર્ચા આપણે કરીએ। જો એક પહેલું જે પ્રકાર પડે ભૂકવચ અને બીજો પ્રકાર છે એ ભૂરસ, શિયાલ અને સીમા। તો હવે આ શિયાલ અને સીમા તરીકે શું કામ ઓળખાય છે? તો શિયાલ છે એમાં એક સિલિકા હોય છે, સિલિકા અને એલ છે એટલે એલ્યુમિનિયમ। આ બંને ધાતુઓ આ કવચ ભૂકવચમાં વધારે હોય છે, સિલિકોન અને એલ્યુમિનિયમ। અને જે ભૂરસ છે ત્યાં સિલિકા તો હોય જ, એટલે કે સિલિકોન તો હોય જ છે, પણ એમાં એક મેગ્નેશિયમ પણ હોય છે। મેગ્નેશિયમની સંજ્ઞા Ma છે અને સિલિકોનની Si, એટલે સિલિકોન અને મેગ્નેશિયમ ભૂરસમાં આવેલા હોય છે। પછી જે આ ભૂકવચ એટલે કે શિયાલ જે છે એની સરેરાશ ઘનતા 2.75 થી 2.90 ગ્રામ પર ઘન સેમી જેટલી હોય છે। પછી જે ભૂમિખંડો છે એ આમનાથી બનેલા છે એવું માનવામાં આવે છે, ભૂમિખંડો શિયાલથી બનેલા છે એવું મનાય છે। તો સીમામાં આપણે જોયું કે સિલિકોન એટલે કે સિલિકા અને મેગ્નેશિયમ નામની બે ધાતુઓ મુખ્ય પ્રમાણમાં હોય છે, વધારે પ્રમાણમાં હોય છે। તો જે આ સીમા હોય છે એમની જે ઘનતા છે 2.9 થી 4.7 ગ્રામ ઘન સેમી। સીમા જે સ્તર છે ભૂરસ એમાં બેસાલ્ટના ખડકો આવેલા હોય છે અને આ સીએલ છે જે શિયાલ એમાં ગ્રેનાઇટના ખડકો આવેલા હોય છે। આ પણ યાદ રાખવા જેવું છે, એકમાં ગ્રેનાઇટના ખડકો હોય છે અને બીજા જે સાયમા અથવા ભૂરસ છે એમાં બેસાલ્ટના ખડકો જોવા મળે છે। પછી આપણે જોઈએ મિશ્રાવરણ। તો મૃદાવરણ જે આવેલું છે, આપણે જોયું મૃદાવરણ એમની સપાટીથી લઈને ત્યાર પછીનું જે આવરણ ચાલુ થાય છે એ મિશ્રાવરણ છે અને આ મૃદાવરણથી લઈને 2900 કિલોમીટર સુધી આ મિશ્રાવરણ આવેલું હોય છે। જ્યાં મિશ્રાવરણ છે એમનું જે શરૂઆતનું પડ છે એમને એસ્થેનોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે। કે એવું પણ એક્ઝામમાં પૂછાઈ શકે કે એસ્થેનોસ્ફિયર નામનું સ્તર ક્યાં આવેલું છે? તો એ મિશ્રાવરણમાં આવેલું છે, કારણ કે એમનું જે શરૂઆતનું પડ છે એમને જ એસ્થેનોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે। અને આ એસ્થેનોસ્ફિયર છે એમની જાડાઈ અંદાજે 700 કિલોમીટર જેટલી છે। જો અહીંયા એક ફોટોગ્રાફ છે એમાં આપણે સમજીએ તો અહીંયા આપણું મૃદાવરણ ફિનિશ થયું, ત્યાંથી મૃદાવરણ પૂરું થયું એટલે ત્યાંથી લઈને અહીંયા સુધી, અહીંયા તમે જોઈ શકો છો કે 2900 કિલોમીટર સુધીની ઊંડાઈ અહીંયા છે। તો આ જે આવરણ છે, આ આવરણ, આ બધું જ છે મિશ્રાવરણ। પછી જો અહીંયા એસ્થેનોસ્ફિયર છે, પહેલું પ્રથમ આવરણ છે એ એસ્થેનોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે। પછી જે પૃથ્વીનું મિશ્રાવરણનું પડ છે એમાં બેસાલ્ટના ખડક
વધારે પ્રમાણમાં આવેલા છે. એટલે કે ત્રીજું અને છેલ્લું આવરણ એવું પણ આપણે કહી શકીએ, એ છે ભૂગર્ભ. તો ભૂગર્ભ ક્યાં આવેલું છે? તો સૌથી પહેલા આપણે જોયું મૃદાવરણ છે પહેલું આવરણ, ત્યાર પછી મિશ્રાવરણ છે, અને ત્યાર પછી જે આવરણ છે એ છે પૃથ્વીનું ભૂગર્ભ. તો અહીંયા જે મિશ્રાવરણ પૂરું થાય છે ત્યાંથી લઈને પૃથ્વીના કેન્દ્ર સુધી ના આવરણને ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે એને આપણે ઊંડાઈ જોવી હોય તો 2900 કિલોમીટર કે 2900 કિલોમીટરથી લઈને 6370 કિલોમીટર સુધીનું જે આવરણ છે એને ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે ફોટોગ્રાફમાં જોઈએ. જો આ પહેલું જે આવરણ હતું એ હતું મૃદાવરણ અહીંયા સુધી, ત્યાર પછી આ બીજું આવરણ એ હતું અહીંયા સુધી મિશ્રાવરણ, અને આ 2900 કિલોમીટર છે ત્યાંથી લઈને નીચેની સાઈડ અહીંયા પૃથ્વીનું કેન્દ્ર છે 6370 કિલોમીટર સુધી આ આવરણ આવેલું છે. એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધીનું જે આવરણ છે પૃથ્વીના કેન્દ્ર સુધીનું, આ છે આપણું ભૂગર્ભ. અને આના પણ બે ભાગ પડે છે, આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ. તો આંતરિક ભૂગર્ભનું અહીંયા ફોટોગ્રાફ છે. આંતરિક ભૂગર્ભ એટલે ઇનર કોર જે નીચેની સાઈડ આવેલું છે, અને આઉટર કોર એટલે કે બાહ્ય ભૂગર્ભ એ બહારની સાઈડ આવેલું છે. આ પણ તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો. તો આપણે જાણ્યું કે 2900 કિલોમીટરથી લઈને 6370 કિમી સુધીનું જે આવરણ છે એને ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પાછા બે ભાગ ભૂગર્ભના, એમાં એક છે આંતરિક ભૂગર્ભ અને બીજું બાહ્ય ભૂગર્ભ. તો એમાં આપણે પહેલું જોઈએ આંતરિક ભૂગર્ભ. જો જે આંતરિક ભૂગર્ભ છે એને નિફે તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ સૌથી અંદરનું પડ છે આંતરિક ભૂગર્ભ એ, અને એને નિફે તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે નિકલ અને Fe એટલે કે નિકલ અને લોખંડ, આ બે ધાતુઓ આમાં મુખ્ય છે. એક તો નિકલ અને લોખંડ, આ બંને ધાતુઓ આમાં મુખ્ય પ્રમાણમાં જોવા મળે છે. કેમાં? તો કે આંતરિક ભૂગર્ભમાં, સૌથી અંદરનું જે પડ છે એમાં. અને જે આંતરિક ભૂગર્ભ છે એમની ઘનતા 13 ગ્રામ પર ઘન સેમી જેટલી છે. એ પણ યાદ રાખજો કે આંતરિક ભૂગર્ભ છે એની ઘનતા 13 ગ્રામ પર ઘન સેમી જેટલી છે. પછી બીજું જે ભૂગર્ભનું સ્તર છે એટલે કે બાહ્ય ભૂગર્ભ, બહારની સાઈડનું ભૂગર્ભ. તો એમની ઘનતા ઓછી છે, ઘનતા 5 ગ્રામ પર ઘન સેમી જેટલી છે. એટલે એનો મતલબ એ થયો કે જેમ જેમ આપણે પૃથ્વીની અંદર જતા જઈએ એમ એમ ઘનતા વધતી જાય છે. આ જે બાહ્ય ભૂગર્ભ છે એ મુખ્યત્વે તરલ અને અર્ધ તરલ અવસ્થામાં જોવા મળે છે. હવે આપણે એમના અગત્યના પ્રશ્નો જોઈ લઈએ. તો પહેલો ક્વેશ્ચન એવો પૂછાઈ શકે કે પૃથ્વીના કુલ કેટલા સ્તરો છે? તો એનો જવાબ 3 સ્તરો છે. પહેલું મૃદાવરણ, બીજું મિશ્રાવરણ અને ત્રીજું ભૂગર્ભ. કે હિમાલયની નીચે તેની જાડાઈ કેટલી છે? તો એનો જે જવાબ છે એ છે 70 કિલોમીટર જેટલું મૃદાવરણ હિમાલય પર્વતની નીચે આવેલું છે. પછી એક એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે 2900 કિલોમીટર સુધી કયું આવરણ આવેલું છે? તો આપણે ચર્ચા કરી હતી કે મૃદાવરણથી લઈને 2900 કિલોમીટર સુધી જે આવરણ આવેલું છે એને મિશ્રાવરણ તરીકે ઓળખવામાં આવે છે. કે મિશ્રાવરણમાં મોટા ભાગે કયા ખડકો જોવા મળે છે? તો એમનો જે જવાબ છે એ આવે બેસાલ્ટ ખડકો. પૃથ્વીનું કેન્દ્ર કેટલી ઊંડાઈએ આવેલ છે એ હું તમને હોમવર્કમાં આપું છું કે આમનો જવાબ તમે યુટ્યુબનું નીચે જે કમેન્ટ બોક્સ છે ત્યાં લખજો. અને આ લેક્ચર મિત્રો તમને કેવો લાગ્યો એ ખાસ કરીને નીચે અહીંયા કમેન્ટ લખજો. અને ત્યાર પછી આ લેક્ચરને તમે લાઈક કરજો. તમે લાઈક કરશો તો અમારી એજ્યુસફર ટીમનો ઉત્સાહ ખૂબ વધી જશે અને અમે વધારેમાં વધારે મુદ્દાઓ ઉપર લેક્ચર બનાવશું. મિત્રો, જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં.